સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। નોટબંધીના 35 દિવસ બાદ 3 દિવસના મિની વેકેશન બાદ ખુલેલી બેંકો આગળ હજુ એ કતારો અકબંધ। બેંકોમાં નાણાંની અછતથી લોકો પરેશાન। થરાદમાં એક બાળકના મોત બાદ નીંદમાંથી જાગ્યું આરોગ્ય વિભાગ। ફોગિંગ અને જંતુનાશક દવાના છંટકાવની શરૂ કામગીરી। શિક્ષણને લઈ ગંભીર બન્યો ધાનેરા તાલુકો। ગુણોત્સવ પહેલા પ્રી ગુણોત્સવ યોજી 35 શાળાઓના શિક્ષણનું નિરીક્ષણ। શિક્ષણનું સ્તર સુધારવા આપી કડક સૂચના। કોમી એકતાની જીદ પર અડેલા ગામમાં ન ભરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ફોર્મ। ગ્રામ પંચાયતના ઇતિહાસમાં માત્ર એક જ વાર થયું છે મતદાન। આજે પણ ગામને સમરસ બનાવવા ગામના તમામ લોકો છે તૈયાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નોટબંધીના 35મા દિવસે પણ દિયોદરમાં આજે બેંકોની બહાર લાંબી કતારો જોવા મળી હતી। સમગ્ર દેશમાં નોટબંધી બાદ બેંક અને એટીએમ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે 35 દિવસ જેટલો સમય વીતવા છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે। દેશમાં નોટબંધીના 35 દિવસ બાદ પણ આમ લોકોની પરેશાની ઓછી થવાનું નામ નથી લેતી। ત્યારે 3 દિવસ બેંકો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। એક તરફ બેંકો બંધ હતી તો બીજી બાજુ એટીએમમાં પણ નાણાં ખૂટી ગયા હતા, જેથી લોકોને 2 દિવસ સુધી ના છૂટકે કેશલેસ રહેવું પડ્યું હતું। ત્યારે આજ રોજ બેંકના 3 દિવસના મિની વેકેશન બાદ બેંકો ખુલતા બનાસકાંઠાના દિયોદરમાં પણ બેંકો અને એટીએમ બહાર લાંબી કતારો જોવા મળી હતી। લાઈનોમાં ઉભેલ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અહીં બેંકો આગળ કોઈ પણ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી નથી અને જે લોકો કતારોમાં નાણાં લેવા ઊભા રહે છે ત્યાં પણ ધક્કામુક્કી થઈ રહી છે। તો કલાકો સુધી લોકોને ભૂખ્યા અને તરસ્યા સવારથી સાંજ સુધી નાણાં મેળવવા માટે લાઈનમાં ઊભું રહેવું પડી રહ્યું છે। અમે ઘેરથી તો 7 વાગ્યાના બસમાં નીકળ્યા અને અહીંયા 9 વાગ્યાના લાઈનમાં લાગ્યા હતા, પણ આ દરવાજા બારે ભીડ છે એટલે સિક્યુરિટી વાળા તો દરવાજાની અંદર જ છે અને ધક્કામુક્કી થાય છે, પણ કોઈ વ્યવસ્થા બીજી અહીંયા લાગતી નથી। તમે કેટલા દિવસથી બેંકમાં આવો છો અને તમને કેટલા પૈસા મળે છે? હું તો આજ બીજી વખત જ આવ્યો છું। પહેલા આવ્યો ત્યારે તો ઓછી લાઈન હતી, પણ આજ તો કોઈ વ્યવસ્થા જ નથી। તો બીજી તરફ ખેતી અને પશુપાલન પર પણ નિર્ભર તાલુકાના ખેડૂતોને હાલમાં ખેતી માટે રાસાયણિક ખાતરની જરૂર પડી રહી છે, તો બીજી તરફ ખેડૂતો પાસે નોટબંધી બાદ રોકડ નાણાં નથી। આટલું ઓછું હોય તેમ ખેડૂતોના દૂધના પગારનું ચૂકવણું પણ બેંકમાં એકાઉન્ટથી થતું હોય। પગાર ઉપાડવા માટે પશુપાલકોની બેંકો બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે નોટબંધી બાદ અત્યારે તો જગતનો તાત અને ધરતીપુત્ર ખેડૂત પણ મુશ્કેલી વેઠી રહ્યો છે। સાહેબ, દૂધનો પગાર મળતો નથી। બાબલાને પાટણ લઈ જાવો છે, લાઈનમાં હવારા નથી, ખાધું નથી, 1 વાગ્યા સુધી બેઠા હતા તો દૂધનો પગારે હલવાઈ ગયો છે 37 પૈસે અને હવારાનો ખાધું નહીં। બાબલાને જો પાટણ લઈ જાવ શું લઈને જવાનું શું? 2 દિવસથી ડેરીનો પગાર લેવા આવીએ છીએ, દૂધનો પગાર મળતો નહીં, લાઈન આવે નહીં, પછી એવું કે કેસ થઈ રહ્યું, કહો તો કે લાઈન ટાઈમ પૂરો થઈ રહ્યો। અમારે કેટલા દિવસ ખેડૂતને ટાઈમ બગાડવો? એક મગા ઢોરા ભૂખ્યા રહે, પાપડીવાળાના પૈસા છે ને હાલવા। નોટબંધી બાદ સૌ કોઈ નાની મોટી મુશ્કેલી સહન કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ દૂધ ઉત્પાદકોની, તો સૌથી વધારે કફોડી હાલત દૂધ ઉત્પાદકોની છે। થરાદ તાલુકાના દૂધ ઉત્પાદકો અત્યારે દૂરથી 100 રૂપિયાનું ભાડું ખર્ચીને બેંકમાં તેમના પગારના નાણાં ઉપાડવા આવી રહ્યા છે, પરંતુ બેંકમાં રોકડની ઘટના પગલે આવા દૂધ ઉત્પાદકોને
પરત ફરવું પડી રહ્યું છે. નોટબંધી બાદ બનાસ ડેરી દ્વારા ખેડૂતોના પગારના નાણાં તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે, પરંતુ ખાતામાં જમા કરાવ્યા બાદ પણ ખેડૂતોને તેમનો પગાર આસાનીથી મળતો નથી. અગાઉનો જમા થયેલો પગાર હજુ સુધી મળ્યો નથી, ત્યારે હવે બીજો પણ પગાર જમા થઈ ગયો છે. ત્યારે દૂધ ઉત્પાદકો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે તેમના પગારના નાણાં તેમના હાથમાં ક્યારે આવશે. પૈસા લેવાય પણ પૈસાની તો રાડ પૂરે છે અને કોઈ દેતું નથી. અઠવાડિયે ધક્કા ખાવ છો અને ટૂકન આલી છે, પણ છતાં અમને કોઈ પૈસા દેતું લાગવગ ચાલે છે. આવું હેડે છે, બીજું શું કરા, કોઈ માનતું છે નહીં, આવડતું છે નહીં. કઈ તારીખને તમારે ટોકન આપી હતી? અમને ટોકન આલી 15 તારીખની. કેટલા દિવસથી ધક્કા ખો? 15 ને આજ કઈ તારીખ છે? 7-8 દાડા સાહેબ, 9 દાડા થવા આવ્યા. 3 દિવસની રજા બાદ આજે ડીસામાં બેંકો શરૂ થતાં ડીસાની લગભગ તમામ બેંકો આગળ લોકોની લાંબી ભીડ જોવા મળી હતી. નોટબંધીના 34 દિવસ બાદ પણ લોકો અત્યારે બેંકોની બહાર ભીડ લગાવી રહ્યા છે અને આજે 3 દિવસની રજા બાદ બેંકમાં નાણાં ઉપાડવા માટે આવેલા લોકોને કેશની અછતના લીધે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. બેંકોમાં કેશ ખૂટી જવાનો સિલસિલો આજે પણ જોવા મળ્યો હતો. ડીસાની લગભગ તમામ બેંકો આગળ આજે મોટી સંખ્યામાં ગ્રાહકો જોવા મળ્યા હતા અને આજે પણ બેંકોમાં કેશ ખૂટી જવાની ઘટનાઓ સામે આવતા અરજદારો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. ધાનેરા તાલુકાના રવિયા ગામે 19 વર્ષના યુવાને ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ધાનેરા તાલુકાના રવિયા ગામે આશાપુરા મંડપમાં મજૂર તરીકે કામ કરતો રાજસ્થાનના રાણીવાડા તાલુકાના ધમસણનો શ્રમિક હીરસિંહ જયસિંહ રાવણા રાજપૂત પોતાના માસા અને આશાપુરા મંડપના માલિક દેવજીભાઈ છેલ્લા 2 મહિનાથી પોતાના માસા સાથે રહી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આજે અચાનક આ યુવાને મંડપની દુકાનના આગળ આવેલા બાવળના ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં ધાનેરા તાલુકા પીએસઆઈ SM પટેલ પોલીસના માણસો સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મરનારના યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરાના સરકારી દવાખાને લાવી આગળની તપાસ હાથ ધરી છે. મુખ્ય માર્ગની બાજુમાં આવેલી મંડપની દુકાનમાં બનેલી આ ઘટના જોવા માટે લોકોના ટોળા પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરાયા બાદ હવે ડિસેમ્બરની ઠંડીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આજે ડીસામાં પણ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે ભરેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હંમેશા રસાકસી ભરી રહેતી હોય છે, ત્યારે આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 5મી ડિસેમ્બરના ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ 13 તારીખ સુધીમાં ડીસા તાલુકાની 88 ગ્રામ સભા માટે લગભગ 610 ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે 1526 સભ્યોએ સભ્ય પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આગામી 27મી ડિસેમ્બરના રોજ ડીસાના 276 મતદાન મથક પર ચૂંટણી યોજાશે અને આગામી 29મી ડિસેમ્બરના મતગણતરી ડીસાની SW હાઈસ્કૂલ ખાતે હાથ ધરાશે. રાજ્ય ચૂંટણી પંચ તરફથી અત્રેના તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે 5/12/16ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલ. જે ડીસા તાલુકામાં કુલ 88 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની થાય છે, જેમાં આજ તારીખ 10/12 સુધીમાં સરપંચ માટે 610 ઉમેદવારી ફોર્મ તથા વોર્ડ માટે 1526 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ છે, જેની ચકાસણી આજ તારીખ 13/12/16ના રોજ ચાલુમાં છે. 14/12/16ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ અને 27/12/16ના રોજ મતદાનની તારીખ નક્કી કરવામાં આવેલ છે. ડીસા તાલુકાની મતગણતરી તારીખ 29/12/16ના રોજ SCW હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદમાં એક બાળકના મોત બાદ નીંદમાંથી જાગ્યું આરોગ્ય વિભાગ. ફોંગિંગ અને જંતુનાશક દવાના છંટકાવની શરૂ કામગીરી.
શિક્ષણને લઈ ગંભીર બન્યો ધાનેરા તાલુકો. ગુણોત્સવ પહેલાં પ્રી ગુણોત્સવ યોજી 35 શાળાઓના શિક્ષણનું નિરીક્ષણ. શિક્ષણનું સ્તર સુધારવા આપી કડક સૂચના. અને કોમી એકતાની જીદ પર અડેલા ગામમાં ન ભરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ફોર્મ. ગ્રામ પંચાયતના ઇતિહાસમાં માત્ર એક જ વાર થયું છે મતદાન. આજે પણ ગામને સમરસ બનાવવા ગામના તમામ લોકો છે તૈયાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ હંમેશા આગ લાગ્યા બાદ જ કૂવો ખોદવાનું કામ કરે છે, અને અત્યારે આવું કંઈક સરહદી પંથક એવા થરાદમાં જોવા મળી રહ્યું છે. તાજેતરમાં થરાદમાં શંકાસ્પદ ડેન્ગ્યુના લીધે એક 13 વર્ષીય બાળકનું મોત નીપજ્યા બાદ હવે લોકોના રોષને થાળે પાડવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આજે થરાદની આશાપુરા સોસાયટી કે જ્યાં મોટી માત્રામાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં આજે ફોગિંગની કામગીરી હાથ ધરી હતી અને જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત અને ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા પણ સામેલ રહ્યા હતા. છેલ્લા 4 દિવસથી સર્વેલન્સ કામગીરી ચાલુ છે. ઘર ઘર મુલાકાત લઈને વર્કરો દ્વારા પુરાણસર કામગીરી કરવામાં આવે છે, લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. જે દર્દી શંકાસ્પદ છે એમની મુલાકાત લઈ અને તપાસ કરેલ છે. તમામ દર્દીઓ હાલમાં સેટલ છે. બધા દર્દી સાહેબ, ખાસ કરીને એવું કહેવાય છે કે જ્યારે એક દર્દી, એક વિદ્યાર્થીનું મોત થયું હતું ડેન્ગ્યુને લઈને, અને સાહેબ એવું કહેવાય ડૉક્ટરો તમને જાણ કરે છે, પણ છતાં સાહેબ તમે ક્યાંક ને ક્યાંક તમારી ટીમ પાછળ રહેતી હોય અને તાત્કાલિક મુલાકાત નથી, એવું આપણે નથી લાગતું ક્યાંય? નહીં, એવું નહીં. તો પૂરતી તકેદારી લેવામાં આવે છે. વર્કરો દ્વારા થોડો પબ્લિકનો પણ સહયોગ જોઈએ. આપણે જે આજ ઘરમાં ઉપર 2 દિવસ પહેલાં મુલાકાત લઈને ગયા, એમને આરોગ્ય શિક્ષણ આપીને ગયા. ટાંકીઓ બાબતે, ગઢી બાબતે સમજણ પાડી, તેમ છતાં તો આરોગ્ય શિક્ષણનો પબ્લિક પણ થોડો સહયોગ વ્યવસ્થિત આપે અને તો કામગીરી વધુ સુચારુ રીતે થઈ શકે.
થરાદમાં એક બાળકના મોત બાદ હરકતમાં આવેલા આરોગ્ય વિભાગની કામગીરીને દુરસ્તાએ કહી ન શકાય, પરંતુ આરોગ્ય વિભાગ સરકાર દ્વારા આપવામાં આવતી અર્બનની ગ્રાન્ટનો સદુપયોગ કરતી હોત તો કદાચ શંકાસ્પદ ડેન્ગ્યુના લીધે મોતને ભેટેલો થરાદનો 13 વર્ષીય બાળક આજે જીવિત હોત. ડીસા તાલુકાના માલગઢ ગામમાં ઠાકોર અને માળી સમાજના બે પરિવારો વચ્ચે સોમવારે રાત્રે મારામારી થતા માળી સમાજના પરિવારના સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ડીસાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે આ ઘટના અંગે માળી સમાજ દ્વારા ઠાકોર સમાજના 8 લોકો સામે લૂંટ તેમજ મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડીસા તાલુકાના માલગઢ ગામના રમેશજી માળી સોમવારે સાંજે માલગઢની મોટી ઢાણી ખાતે રહેતા પરેશજી માળીના ત્યાં પોતાના પરિવાર સાથે તેમની સ્વિફ્ટ ગાડી લઈ મળવા ગયા હતા. તે દરમિયાન રમેશજી માળી તેમના પરિવાર સાથે દિનેશજીના ઘરની ઓસરીમાં વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પ્રકાશજી ઠાકોર અને તેમની બહેન વીણા ઠાકોર 5 થી 6 લોકો સાથે હથિયારો સાથે ધસી આવીને પરેશજી માળી પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલામાં રમેશજી પરેશજીને બચાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સોએ રમેશજી પર પણ હુમલો કરી દીધો હતો અને આ હુમલામાં રમેશજીના ખિસ્સામાં રહેલા આશરે 4 થી 5 હજારની રોકડ રકમની પણ લૂંટ કરી ગયા હતા. આ ઉપરાંત પરેશજીના પત્ની હંસાબેનને ગળામાં પહેરેલા સોનાના ચેનની પણ લૂંટ કરી ગયા હતા. આ ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને ડીસાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે આ ઘટનામાં 8 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ગઢ ગામમાં આજે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ આ ઘટનાએ થોડીવાર માટે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. પાલનપુર તાલુકાના ગઢમાં આજે બપોરે ચંચળ નિવાસ વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી. આ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફડાતફડી મચી ગઈ હતી અને ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી. ગઢ ચંચળ નિવાસમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા મહેન્દ્રભાઈ શાહના પ્લાસ્ટિક ગોડાઉનમાં મંગળવારે બપોરે આકસ્મિક રીતે આગ લાગતા ઘટના સ્થળે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી દેખાતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી અને ગોડાઉનમાં લાગેલી આગ પ્રસરે તેના કરતાં ઝડપી આગના આ સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આસપાસના લોકોએ એકત્રિત થઈ મા મુસીબતે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લાવી હતી. આ અંગે ગોડાઉનના માલિક મહેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના ભંગારમાં આકસ્મિક આગ લાગતા 4000નો ભંગાર બળીને ખાક થઈ ગયો છે અને ગનીમતે કોઈ જાનહાનિ થઈ નથી. દેવ દરબાર નકલંગ ધામ ખાતે દિયોદર તાલુકા રબારી સમાજના સરકારી કર્મચારીઓ અગ્રણીઓનું વાર્ષિક સ્નેહ મિલન તાજેતરમાં યોજાયો હતો. સોમવારે કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ નકલંગ ધામ ખાતે રબારી સમાજના શિક્ષકો અને અગ્રણીઓના યોજાયેલા વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં દિયોદર તાલુકામાં સરકારી નોકરી સાથે જોડાયેલ તેમજ ધંધાર્થે સ્થાયી થયેલ રબારી સમાજના પરિવારોનું દર વર્ષની જેમ આ વર્ષે પણ એકત્રિત થયા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં રબારી સમાજના શિક્ષણ પ્રત્યેની જાગૃતતા કેળવાય અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે સમાજના શિક્ષિત પરિવાર અને યુવાનોએ આગળ આવી નવી દિશામાં પહેલ કરવા માટે જણાવ્યું હતું અને સમાજનું શૈક્ષણિક સંકુલ ઊભું થાય એ માટે સમાજના દરેક ભાઈ બહેનોને સાથ લઈ પ્રયત્ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આજના પ્રસંગના ભોજનદાતા બનેલ જામાભાઈ દેસાઈએ ઓગળ ભગવાનના પ્રાગટ્ય વિશે જણાવી અને ઓગળનાથે પૂરેલા પરચા વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો આગામી વર્ષના આયોજનના ભાગરૂપે ભોજનદાતા તરીકે નરસિંહભાઈ દેસાઈએ પોતાનું નામ જાહેર કરતા ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વાત વધાવી લીધી હતી. આ પ્રસંગે દિયોદર તાલુકામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તેમજ અગ્રણીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાથે ભોજન લઈ સૌએ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ દેદરબાર ઓગણજી મહારાજની જગ્યામાં દિયોદર તાલુકાના રબારી સમાજના કર્મચારીના મિત્ર મંડળનો દિવાળી પછીનો પ્રથમ સ્નેહ સંમેલન યોજાયું. એકબીજાના વિચારોને આપલે કરી તમામને શુભેચ્છાઓ પાઠવી ધાર્મિક સ્થાન, શિક્ષણ, સમાજની પ્રગતિ વિશેના સમાજના મોભીઓ દ્વારા પ્રવર્તન પણ આપવામાં આવ્યું અને ખૂબ સુખદ માહોલમાં સારા માહોલ વચ્ચે એકબીજાને મળ્યા, જમ્યા, આનંદ થયો, સમાજની પ્રગતિ થાય, ધાર્મિક ભાવના વધે. અવારનવાર આવા સ્નેહ સંમેલનો કરી આ સમાજ પ્રગતિને પંથે થાય, સાથે સાથે ધાર્મિક ભાવના પણ જળવાય એ હેતુથી સમગ્ર પરિવારોએ ખૂબ ખુશીથી આજનો માહોલ બન્યો. પાલનપુરની કલા સંસ્થા સાંસ્કૃતિક આર્ટ ફાઉન્ડેશનના 10મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કલાકારો અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના ફિલ્મના કલાકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સાંસ્કૃતિક ડાન્સ એકેડમીના કલાકારોએ કોરિયોગ્રાફરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા વિવિધ પ્રકારના દિલધડક ડાન્સ રજૂ કરતા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. સાંસ્કૃતિક એકેડમીના બેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ 2016નો એવોર્ડ બાળ કલાકારો દીપ પટેલ તથા સંજના જોશીને અર્પણ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન સાંસ્કૃતિક આર્ટ ફાઉન્ડેશનના ચેરમેન નયન ચત્રારિયા અને અક્ષય વ્યાસ તેમજ ભરત ચડોખિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, નિસર્ગ હોન્ડાના યાસીનભાઈ બંગલાવાળા, ગુજરાત ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન ડોક્ટર સંજયભાઈ દેસાઈ, સંગીતકાર યોગેશ પુરબિયા, ભરતભાઈ પરમાર સહિત પાલનપુરના કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારોએ ડાન્સ કરી ઉપસ્થિત દર્શકોના દિલ જીતી લીધા હતા. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ધાનેરા BRC દ્વારા અનોખો પ્રયાસના ભાગરૂપે પ્રી ગુણોત્સવનું આયોજન કરી ધાનેરા તાલુકાની 35 જેટલી શાળાની મુલાકાતો દરમિયાન ભૌતિક સુવિધા સાથે શિક્ષણની કામગીરીની તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાસકાંઠા જિલ્લો શિક્ષણ બાબતે પછાતપણાનો કલંક વેઠી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા શિક્ષણ બાબતે ગુજરાતની કોઈ પણ શાળા ભૌતિક સુવિધા તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ના રહે અને ગુજરાતના તમામ બાળકો શાળાએ જાય અને સારું શિક્ષણ મેળવે તેવી ચિંતા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને વર્ષ દરમિયાન શાળા પ્રવેશ મહોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી જેવા વિવિધ કાર્યક્રમ યોજી શિક્ષણનો વ્યાપ વધારવા અને શિક્ષણ બાબતે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારના આ પ્રયાસના મદદરૂપ બનવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
ધાનેરા તાલુકાની 35 જેટલી શાળામાં પ્રી ગુણોત્સવ યોજી શિક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ધાનેરા તાલુકાના તમામ CRC સાથે બેઠક યોજી 5 અલગ અલગ ટીમ બનાવી શાળાઓની ભૌતિક સુવિધા કેવી છે તેમાં શાળાના ઓરડા, કમ્પ્યુટર લેબ, શૌચાલય, રમતગમત માટેની સુવિધા સાથે બાળકોના અભ્યાસની ઝીણવટભરી તપાસ કરી બાળકોના શિક્ષણનું મૂલ્યાંકન કરવા માટે પ્રી ગુણોત્સવનું આયોજન કરાયું હતું। સરકાર શ્રી દ્વારા હાલની તારીખમાં દરેક શાળામાં ભૌતિક સુવિધાની બાબતની વાત કરીએ તો ઓરડા છે, કમ્પ્યુટરની સુવિધા, તમામ પ્રકારની સુવિધા સરકાર આપે છે। છતાં પણ હવે સરકાર એવું માને છે કે શિક્ષણની ગુણવત્તા હોવી જોઈએ અને ગુણવત્તાની ધ્યાને રાખીને અમે અમારા તાલુકા લેવલે એક CRCની સંકલન મિટિંગ થઈ અને એ સંકલન મિટિંગમાં તમામ CRCના રિવ્યૂ લેવામાં આવ્યા અને એમાંથી છેલ્લે એવું તારણ કાઢ્યું કે આપણા તાલુકામાં પ્રી ગુણોત્સવનું પ્લાનિંગ કરવામાં આવે। પ્રી ગુણોત્સવના પ્લાનિંગમાં દરેક અમે 5 અલગ અલગ ટીમ બનાવી અને અલગ રીતે એ રીતે પ્લાનિંગ થાય એ રીતે અમે તાલુકા લેવલે વિચાર્યું। ધાનેરા તાલુકામાં 5 અલગ અલગ ટીમો બનાવી કોઈપણ શાળાની તપાસ માટે TPO, BRC, CRC, બીટ કેળવણીનો સમાવેશ કરી 3 દિવસ દરમિયાન 35 જેટલી શાળામાં શિક્ષણ બાબતે તપાસ કરવામાં આવી હતી। જે શાળામાં શિક્ષણ નબળું છે તેવી શાળાઓના શિક્ષકોને યોગ્ય સૂચના આપી કોઈ રીતે શાળાનું શિક્ષણ સ્તર સુધારવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા ખાતે યોજાયેલા આ પ્રી ગુણોત્સવના આયોજનથી શિક્ષણમાં ચોક્કસ સુધાર આવશે અને બાળકોને પણ શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન મળતું થશે। પ્રી ગુણોત્સવમાં અમે અલગ અલગ 5 ટીમ બનાવી। 5 ટીમમાં CRC મિત્રો, TPO, બીટકેની અને તમામને અલગ અલગ સેન્ટર આપવામાં આવ્યા। એક દિવસના 5 ક્લસ્ટર અને 5 ક્લસ્ટરમાં 5 ટીમ જાય અલગ અલગ અને એ સ્કૂલો નક્કી નહીં કરવાની, સ્કૂલો પોતાની રીતે ગમે તે સ્કૂલમાં જાય અને જે સ્કૂલમાં જાય એ સ્કૂલમાં અડધો દિવસ રહેવાનું। અડધા દિવસમાં તમામ સ્કૂલનું ઓબ્ઝર્વેશન કરે છે ટીમ। એ ટીમ દાડાની તમામ સ્કૂલની બાબતની નોંધ કરી અને એ શાળાને સૂચન પણ કરે છે અને જો યોગ્ય લાગે તો એના પાછળની જે કઈ રીતે શાળાને સુધારી શકાય, ગુણવત્તા લઈ શકાય એના માટે પ્લાનિંગ થઈ શકે એટલા માટે કરીને તમામ ટીમ અને અમે છેલ્લે આ ટીમનું રિવ્યૂ પણ કરવાના છીએ અને અમારી લગભગ ગણીએ તો 5 ટીમ 3 દિવસમાં 30 થી 35 સ્કૂલમાં ગઈ છે અને આખા તાલુકામાં એક ગુણવત્તાનો ઊભું થાય એના માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ। ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું કોમી એકતાની જીદ પર અડેલા ગામમાં ન ભરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ફોર્મ। ગ્રામ પંચાયતના ઇતિહાસમાં માત્ર એક જ વાર થયું છે મતદાન। આજે પણ ગામને સમરસ બનાવવા ગામના તમામ લોકો છે તૈયાર। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર AC રેસ્ટોરન્ટ હોટલ જોરબા। 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ। નહિવત ભાડામાં AC મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે AC રૂમ માત્ર 999 રૂપિયામાં। ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા। હોટલ જોરબા, એડ્રેસ જૂના RTO 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા। હોટલ જોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો। હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે। ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે। તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર। ફોન નંબર 26747। વિરામ બાદ સ્વાગત છે।
બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ગૌશાળા એવી ટેટોડાની શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ખાતે ગૌમાતાના લાભાર્થે આગામી 15મી ડિસેમ્બરથી શ્રીમદ ભાગવત કથામૃત જ્ઞાન યજ્ઞ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આગામી 15મી ડિસેમ્બરથી ગૌમાતાના લાભાર્થે શરૂ થનારા શ્રીમદ ભાગવત કથામૃત જ્ઞાન યજ્ઞનું સપ્તાહનું સીધું પ્રસારણ GTPLની 555 નંબરની કથા ચેનલ પર થનાર છે. અને આ શ્રીમદ ભાગવત કથામૃત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં પરમ પૂજ્ય શ્રી આનંદ મૂર્તિજી મહારાજ કથાનું રસપાન કરાવશે. ગુરુવારે સવારથી શરૂ થનાર ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે સવારે 7:30 વાગ્યાથી પોથી યાત્રા નીકળવામાં આવશે અને સવારના 9 વાગ્યે પરમ પૂજ્ય સંત શ્રી સિયા વલ્લભદાસજી મહારાજ દીપ પ્રગટાવીને કથાનો આરંભ કરાવશે. ટેટોડા ખાતે યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમમાં આવતીકાલે બુધવારના બપોરના 1 વાગ્યે ડીસાના જલારામ મંદિરથી ટેટોડા જવા માટે શોભાયાત્રા પ્રસ્થાન થશે. આ ઉપરાંત પોથી યાત્રા, ધાર્મિક કથા, ભજન સંધ્યા, સુંદરકાંડ, આનંદ ગરબો અને અશ્વિનભાઈ જોશી દ્વારા દીકરી વહાલનો દરિયો નામના અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લે તેવી કથાના આયોજકો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગ્રામ પંચાયતના સરપંચના નામ પર વિવાદ થતા પંચાયતની ચૂંટણીમાં એક પણ ફોર્મ ભરાયું નથી. ગ્રામ પંચાયતની સ્થાપના બાદ ગઠામણ ગામમાં માત્ર એક જ વાર વર્ષો પહેલા પંચાયતની ચૂંટણી થઈ હતી. આજ દિન સુધી સમરસ થતું ગઠામણ ગ્રામ પંચાયત પદ માટે ઉમેદવારના નામની જીત પર મુસ્લિમ અને હિન્દુ સમુદાયના સમરસ ગામની એકતા નાજુક જોવા મળી હતી. જોઈએ BK ન્યૂઝ ચેનલનો ખાસ અહેવાલ. જીદ પર કોમી એકતાનું ગામ. જિલ્લા મથક પાલનપુરથી 5 કિલોમીટરના અંતરે આવેલું ગઠામણ ગામમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. આ ગ્રામ પંચાયત રાજની સ્થાપના થયા બાદ માત્ર એક જ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી વર્ષો પહેલા થઈ હતી, પરંતુ ત્યારબાદ આ ગામમાં પંચાયતની ચૂંટણી માટે ક્યારેય મતદાન થયું નથી. ગામની પરંપરા મુજબ અનેક વર્ષોથી બિનહરીફ પંચાયતમાં સરપંચ મુસ્લિમ હોય તો ઉપસરપંચ હિન્દુ અને જો સરપંચ હિન્દુ હોય તો ઉપસરપંચ મુસ્લિમ હોય છે. ગઠામણ ગામમાં કોમી એકતાના પ્રતીક સમા ગામ લોકો હળીમળીને રહે છે. જોકે આ વખતે ગ્રામ પંચાયત ચૂંટણી જાહેર થયા બાદ સમરસ ગામ માટે સરપંચ ઉમેદવાર નામ પર વિવાદ થયો છે. જો કે વિવાદના વાદને લઈ સરપંચ પદ નામે બંને કોમના આગેવાનો જીદ પર આવી ગયા હતા, પરંતુ ગામની કોમી એકતા એટલી તો મજબૂત છે કે જ્યાં સુધી ફાઇનલ નિર્ણય ના આવ્યો ત્યાં સુધી આખા ગામમાંથી કોઈએ પણ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી. અમારા વર્ષોથી સમરસ થતું આવ્યું છે, કોઈ દિવસ ચૂંટણી થયેલી નહીં, પણ આ ફેરો અમારે 2 માણસો મૂકવાથી ગામવાળાએ એમ કીધું કે ભાઈ આ 2 માણસો નહીં ચાલે, બીજો ત્રીજો માણસ આપો. એના માટે અમે કોઈને ફોર્મ ભર્યું નથી. બરાબર? હા, એક જ વયની થઈ છે, 50 વર્ષ પહેલાં થઈ હતી. અમને તો અભરતું નહીં કે ચૂંટણી થઈ છે. અગાઉ ડુહા વાતો કરે છે કે ભાઈ ચૂંટણી આગળ થઈ હતી, પણ આજ સુધી અમે કોઈ જોયું નથી આવું. ફોર્મ બી નહીં ભરવાના કોઈ દિવસ. બરાબર? સરપંચ એમાં શું છે કે અમારે દર ફેરા સમરસ થતું આવ્યું છે. 5 વર્ષ એમનો સરપંચ હોય છે અને 5 વર્ષ અમારો ડેપ્યુટી સરપંચ હોય છે. 5 વર્ષ વળી પાછો એમનો ડેપ્યુટી સરપંચ હોય ને અમારે સરપંચ હોય છે. આ ફેરા અમારે 2 માણસો આપ્યા હતા એમને કે ભાઈ અમારે 2 માણસો છે, તે 2 માણસોમાં ગમે તે એકલો, એટલે એમનું કહેવાનું એમ છે કે ભાઈ અમે આ 2 માણસ છોડીને ત્રીજો માણસ આપો. એના કારણથી અમે ફોર્મ ભરવાનું નથી. બરાબર? આ એ વાત છે, બીજું કોઈ કશું નહીં. અમારું ગામ ગઠામણ વર્ષોથી અમારા ગામમાં સમરસ પ્રથા ચાલી આવી છે. આ વખતે અમારા ગામમાં દર વર્ષે રોટેશન પ્રમાણે થતું હતું. એક વખત હિન્દુ સરપંચ હોય,
તો ડેપ્યુટીમાં મુસલમાન હોય અને જ્યારે ડેપ્યુટી મુસલમાન હોય તો હિન્દુ સરપંચ હોય. આ રોટેશન પ્રથા મુજબ આ વખત ઠાકોરની સીટ આવી અને રોટેશન પ્રમાણે જે મુસલમાનનો વારો પતી ગયો એટલે ઠાકોર લોકોની સીટ આવી. એટલે અમે લોકો જે ઉમેદવાર જાહેર કર્યા એ લોકો જે રાખતા એ અમે માન્ય રાખતા વર્ષોથી. તો અમારા ઉમેદવારને એ લોકોએ ના માન્ય રાખ્યો છે. આ કારણથી ફોર્મ ભરવામાં અમારે વિલંબ થયો છે અને ફોર્મ ભરાયું નથી. કોમી એકતાની મિસાલ બની ચૂકેલા આ ગામની રોચક બાબત પર નજર કરીએ તો આ ગામમાં દર 5 વર્ષે પંચાયતનું સુકાન તો બદલાય છે, પરંતુ સરપંચ અને ઉપસરપંચનો નિર્ણય આખું ગામ ભેગા મળીને લે છે. દર 5 વર્ષે અહીં હિન્દુ અને મુસ્લિમ સરપંચ બને તેવી વ્યવસ્થા ગ્રામજનોએ ઊભી કરી છે. વર્ષોથી ગામમાં કોમી એકતા અકબંધ રીતે જળવાયેલી છે. ગામના તમામ પ્રસંગોમાં હિન્દુ મુસ્લિમ લોકો ખભે ખભા મિલાવી કામ પર પાડે છે. જો કે પ્રથમ વખત આ ગામમાં સરપંચ પદને લઈને વિવાદમાં સમરસ ગામ માટે પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું ચૂકી ગયા છતાં પણ ગામના લોકો વહીવટદારના શાસન બાદ આગામી સમયમાં સમરસ ગ્રામ પંચાયતનો સૂર રજૂ કર્યો હતો. ગઠામણ ગામ છે, અહીંયા કોઈ દિવસ ઇલેક્શન થયું નથી, બેઠી ચૂંટણી થાય છે, પણ કોઈ ટેકનિકલ કોઈ કારણ છે આવા રોકાઈ ગઈ છે. પણ આશા અને ઉમ્મીદ છે 3 મહિના પછી આ પાછું સેટલ થઈ જશે. કારણ શું થયું? પસંદ, સરપંચની પસંદ, એની અંદર રોકાણ હોય. પસંદ ના પસંદ, બસ. બીજું તમારું શું કહેવું હતું? બીજા કોઈ માણસ ના આપો, ગામનું કહેવું. અને એમની જીદ હતી કે ના અમારો જ માણસ આવે, આ જ માણસ આવે, એની અંદર રોકાઈ ગયું. સિસ્ટમ શું હતી સરપંચ અને ડેપ્યુટી સરપંચ વર્ષોથી? સરપંચ એ આવે તો ડેપ્યુટી સરપંચ અમારામાંથી આવે. આ સિસ્ટમ સભ્યો જેટલા હતા એમાં હળદૈયા આવે ને હળદાપાટ આવે. એ પ્રજાપતિ સમાજથી આવે, હરિજન સમાજથી આવે, બધા પ્રેઝન્ટેશન તો આપવું પડે. આ રીતે ચાલે. હું ગઠામણ ગામથી બોલું છું. અમારા ગામમાં વર્ષોથી મતલબ કોઈ વિખવાદ છે જ નહીં અને કોઈ મતલબ કે કોઈનાથી ભેદભાવ કોઈને રાખ્યો બી નથી. પણ આ જે ફોર્મ ન ભરવાનું કારણ એ છે કે પસંદનું એમના માણસોનું કહેવું એમ કે અમારો માણસ જ તમે મતલબ રાખો. તો ગામના માણસોનું કહેવું કે નહીં ભાઈ ગામ જે રાખે મતલબ એની ગામનું પસંદ તો રહેવો જોઈએ કોઈ માણસ. એવા માણસની મતલબ અમે મતલબ રાખીએ તો કે નહીં તો જરા થોડી જીદ થઈ ગઈ છે તો 4-5 મહિનાના અંદર બધું પાછું બરાબર થઈ જશે. વળી પાછું ગામ ભેળું થઈ અને પછી એનું બરાબર કરી નાખશું. અમે લોકો સમરસ જ કરી નાખશું. ચૂંટણી ક્યારે થઈ ગામમાં? ના ગામમાં આજ 50-60 વર્ષથી ક્યારે ચૂંટણી થઈ જ નથી. અમે સાંભળી જ નથી. संघर्षों में अधिक करता है तो कट जाए सारा जीवन, कदम कदम पर समझौता करना ये मेरी बस की बात नहीं है. આ ગામમાં કંઈક એવું જ છે. સરપંચ પદની ઉમેદવારીને લઈને પસંદ અને નાપસંદ ગામ લોકોની જીદના કારણે ગઠામણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પણ ફોર્મ ભરાયું નથી. જોવાનું હવે એ રહે છે કે વર્ષોથી થતી સમરસ ગ્રામ પંચાયતને સરપંચ પદનો વિવાદ ગામને કઈ દિશા તરફ લઈ જશે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 28,100 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 40,000 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ 39,000 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નોટબંધીના 35 દિવસ બાદ 3 દિવસના મિની વેકેશન બાદ ખુલેલી બેંકો આગળ હજુ એક કતારો અકબંધ. બેંકોમાં નાણાંની અછતથી લોકો પરેશાન. થરાદમાં એક બાળકના મોત બાદ નીંદમાંથી જાગ્યું આરોગ્ય વિભાગ. ફોંગિંગ અને જંતુનાશક દવાના છંટકાવની શરૂ કામગીરી. શિક્ષણને લઈ ગંભીર બન્યો ધાનેરા તાલુકો. ગુણોત્સવ પહેલા પ્રી ગુણોત્સવ યોજી 35 શાળાઓના શિક્ષણનું નિરીક્ષણ. શિક્ષણનું સ્તર સુધારવા આપી કડક સૂચના. કોમી એકતાની જીદ પર
અડેલા ગામમાં ન ભરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ફોર્મ. ગ્રામ પંચાયતના ઇતિહાસમાં માત્ર એક જ વાર થયું છે મતદાન. આજે પણ ગામને સમરસ બનાવવા ગામના તમામ લોકો છે તૈયાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.